જે આપણી વચ્ચે આવે છે એ પારસી ફેમિલીમાંથી છે અને આમ તો જરથોસના એમના ઈષ્ટદેવ કહેવાય, ભગવાન કહેવાય. એમણે દાદા ભગવાનનું એ વિજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એમણે દાદા ભગવાનને કેવી રીતે અનુભવ્યા, એમને એમાં કઈ રીતે જરદોષ ભગવાનનો અનુભવ થયો અને એ વિજ્ઞાન આપણે સમજીએ. નીલુફરબેન, આવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમંદર સ્વામીને નમસ્કાર. જય સચ્ચિદાનંદ. Can I start? Yes, please. Okay. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ સિમંદર સ્વામીને નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. શીલવંત આપતા પુત્રોને નમસ્કાર. સર્વ મહાત્માઓને નમસ્કાર. દાદા આવો, કંઠે બિરાજજો. મારું ઇન્ટ્રોડક્શનમાં મારું નામ નીલુફર છે દારૂવાલા. હું એક પારસી ફેમિલીમાં મોટી થઈ છું. મારા પેરેન્ટ્સ વર વેરી રિલિજિયસ બટ they were strictly very પારસી. હું બે આતશબેરામની વચ્ચે સૈયદપુરામાં સુરતમાં મોટી થઈ છું. એટલે પહેલેથી આતશબેરામ સવારના જવાનું. મારા ગ્રેન્ડમધર વોઝ વેરી રિલિજિયસ ઓલ્સો. સો બરાબર અમારું ઘર આતશબેરામની બાજુમાં છે સૈયદપુરામાં. એટલે એનું વધારે એ હતું. પણ મને બચપનથી કોઈ બી બોમ્બેથી લેક્ચર આવે કે અવસ્થાની સ્ટડીઝ હોય કે કઈ બી હોય એમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. ને પ્રશ્ન બહુ જ થતા જાત જાતના કે આવું કેમ, વાય ઇઝ ઇટ્સ લાઈક ધીસ. એ અરસામાં મારી સાથે હું છે એક પ્રીસ્ટ છે અમારા મીનોચે રોમજી કરીને, એમની ટેપોના ટ્રાન્સલેશન સાંભળતી હતી. એ ટ્રાન્સલેશનમાં એક ટ્રાન્સલેશન એવું છે કે મેક મી વર્ધી ઓફ ધેટ નોલેજ એન્ડ ધેટ લાઇટ ફોર વિચ આઈ વોઝ ક્રિએટેડ. એટલે મને એમ થયું કે હા, એ લાઇટ ને નોલેજ તો છે, પણ એ વર્ધી કેવી રીતે થવું એને માટે, એ બહુ મોટો પ્રશ્ન હતો કે ભાઈ એને માટે વર્ધી થવું પડશે મારે. સો આઈ યુઝ ટુ પ્રે કે મને વર્ધી બનાવો કે જેથી હું તમારું જ્ઞાન અને તમારું જે નોલેજ હતું જરતો સાહેબનું ટ્રુ નોલેજ, તે મારે જાણવું છે, મારે સમજવું છે. ત્યાર પછી મારો અનિલાબેન વસંતની સાથે કોન્ટેક્ટ થયો ને અનિલાને ખબર હતી કે હું તો આઈ એમ મોર ઇન્ટુ મારો એનું પાલે, આઈ એમ પારસી, પણ અમે વી વર બેસ્ટ ફ્રેન્ડ્સ. અને અનિલા વસંતનું ઇન્ડિયાનાપોલિસ આવવાનું થયું ને એ લોકો અનિલાએ કીધું કે વસંતનો નવો જોબ છે તો ગુરુ પૂર્ણિમા શિકાગો જવાય, વહેલા જવું છે મારે, પણ વસંતથી આવવા એવું નથી. તો મેં કીધું કે નો પ્રોબ્લેમ, મારી પાસે રજા છે, અમે આપણે શિકાગો ડ્રાઈવ કરીશું, ડિવોન પર હું શોપિંગ કરીશ ને અમે ઇન્ડિયાનાપોલિસ પાછા આવી જશું તને છોડીને. એ રીતે અમે લોકો શિકાગો મંદિરે તો આવી ગયા સ્વામિનારાયણ. ધીસ વોઝ 1999 એન્ડ અમે મંદિરે આવી ગયા અને પછી કોઈ કે પ્રવેશ પાસે હેલ્પ માંગી કે ભાઈ મોટેલ શોધવી છે ને આમ છે ને મારી સાથે આવો. એટલે પરવેશ જતા રહ્યા એમની સાથે. એટલે ગરમી સખત હતી તે દિવસે. એટલે અનિલા મને કહે છે કે તમને વાંધો નહીં હોય તો નીલુબેન આ હોલ એર કન્ડિશન છે, અંદર કીર્તન ભક્તિ ચાલે છે, પણ તમે અંદર બેસવું હોય તો બેસો. સો આઈ વેન્ટ ઇનસાઇડ. કીર્તન ભક્તિ ચાલતી હતી ને મને અંદર પેલી એર કન્ડિશન તો ઠંડક હતી, પણ કઈક બીજી જ કઈ યુનિક ટાઈપની ઠંડક અનુભવ થયો કીર્તન ભક્તિથી. દાદા ભગવાનના અસીમ જય જયકાર ચાલતા હતા અને આઈ વેન્ટ ઇનટુ લાઈક ધીસ હોલ મોડ ઓફ ટોટલ પીસ. અંદરથી કમ્પ્લીટ પીસનેસ લાગી. એ કીર્તન ભક્તિ પૂરી થઈ પછી એ પીસનેસ જતી રહી ને પછી અનિલા ટોલ્ડ મી કે ચલો તમે એમ કે તમે નીકળો ગાડીમાં, તે પહેલા તમે દાદાને મળી લો. એટલે મેં કીધું કે ઓકે. તો અમે
હું ને અનિલા આગળ દાદાને મળવા ગયા અને કનુ દાદાજી સાથે મારી આઈ કોન્ટેક્ટ થયો ને એમને સ્ટ્રેટ મારી આંખમાં જોઈને એવું કીધું કે તમને જરથો સાહેબનો ટ્રુ મેસેજ સમજવો છે ને, અમે તમને સમજાવીશું. આઈ વોઝ વેરી સરપ્રાઇઝડ કે એમને કેવી રીતે ખબર પડી કે આઈ એમ ઓન ધીસ પાથ ઓફ સર્ચ. ને એટલે એમને બસ એટલું જ કીધું ને પછી અમે નમસ્કાર કરીને ત્યાંથી નીકળી ગયા. બહાર આયા ને દીપક આનંદજી વોઝ રાઇટિંગ નેમ્સ ફોર જ્ઞાનવિધિ. સો અનિલા મને કે તમારે નામ લખાવવું છે? મેં કહ્યું કે શું છે? તો મને કે જ્ઞાનવિધિ છે. મેં કહ્યું વોટ ઇઝ ધેટ? તો મને કે દાદાજી જ્ઞાનવિધિ આપે. મેં કહ્યું જે પેલા અંદર હતા દાદાજી એ? તો મને કે યસ. તો મેં કહ્યું હા એ દાદા હોય તો મારે જ્ઞાન લેવું છે. મેં પરવેઝે લખાવ્યું નામ, મેં લખાવ્યું. પરવેઝને ઓલરેડી થોડું ખબર હતી વસંતભાઈ પાસેથી. આઈ વોઝ ગોઈંગ ટોટલી ઇનટુ બ્લાઇન્ડ. મને અક્રમ વિજ્ઞાન શું, દાદાજી શું, કશું જ ખબર નહીં હતી. જીમી કૈઝર ડેલનાસ બી હતા અમારી સાથે. એ લોકોએ બી અમે 5 જણે સાથે જ્ઞાન તે દિવસે જ્ઞાન લીધું. ને બસ તમે જ્ઞાન લીધું ને કઈ નો તેનો કોન્ટેક્ટ કઈ નહીં. વી આર લીવિંગ કરીને અમે તો નીકળી ગયા. And we came back home because બીજે દિવસે જોબ પર જવાનું હતું. But એ જે અનુભવ હતો એ રાતનો, that night, I experienced, ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે તમે શુદ્ધાત્મા છું બોલતા બોલતા સુઈ જજો. પણ that peace, that sleep that I had and that vision that I had was, I don't have words to describe it. તે દિવસના એક્સપિરિયન્સનો. ત્યાર પછી આપતપુત્ર અનિલા વસંતભાઈને ઘરે આવ્યા ત્યાર પછી 5 આજ્ઞા સમજી, ત્યાર પછી ચરણ વિધિ સમજી, ત્યાર પછી આગળ થોડું સમજણ પડવાની ચાલુ થઈ. ગુરુ પૂર્ણિમાના એક્સપિરિયન્સ પછી I would be kind of looking for answers. તો એમાં એક વખત કંઈક દાદાજીનું વાંચતી હતી. એમાં એવું જોયું કે એવું લખ્યું હતું કે બધા પોતાની મૃત્યુ પર સહી કરી આપે છે. એટલે મને થયું કે એવું તો કેવી રીતે પોસિબલ છે કે કોઈ પોતાની મૃત્યુ પર સહી કરી આપે. તો તેટલામાં તે દિવસે સાંજે I was looking at a TV show. It was about miracles. And this lady was having an accident. એની કાર આખી ટ્રકની નીચે જતી રહી. But all she said was, Lord, save me. And a scratch વગર બહાર આવી. It took the fire department 7 hours to cut her out of the car, but she came out of that accident without a scratch. ને એ દિવસે મને સમજ પડી કે આપણે કેવી રીતે આપણા મૃત્યુ પર સહી કરી આપીએ છીએ. ત્યાર પછીનું એક સૂત્ર છે દાદાજીનું કે એમાં એવું છે કે જીવન તો જીવાય છે પણ કેવી રીતે જીવાય છે તે અગત્યનું છે. માટે જીવન જ્ઞાની પુરુષની આજ્ઞા મુજબ જીવી જવાય તે લક્ષ સાથે જીવી જવું, તેમાં જીવનની સાર્થકતા છે. એ સૂત્ર મને બહુ જ I was kind of over and over thinking about it. અને ત્યાર પછીનું બીજું સૂત્ર છે કે પોતાની જાતને સમજ્યા વગરનું જીવવું એ મર્યા બરાબર છે. એ બે સૂત્ર એ મારા જીવન પર એની બહુ જ પાવરફુલ ઇફેક્ટ છે કે જીવન એકદમ જાગૃતિથી જીવવું છે મારે. એ મેં નિશ્ચય કરેલો ત્યાર પછી. એ અરસામાં ત્યાર પછી મને I found out કે મને 2 કાર એક્સિડન્ટ થયા. I had car accidents. And then મારી eyes were giving me a lot of problem. So હું ગઈ જ્યારે ડોક્ટરને ત્યારે I was told કે ધીરે ધીરે મારી eyesight જતી રહેશે. And I said કે what will I do? So she said you can go on social security disability when you can't see. મેં કહ્યું આ તો કેવી રીતે? This is not going to work out. So મેં કશું કોઈને ઘરમાં કહ્યું નહીં, but I prayed about it to દાદાજી. ને એનું સોલ્યુશન આવ્યું. I did have I got a second opinion. I had 4 surgeries and આજે I can drive, I can work. પણ એ જે આંખની સર્જરી વખતનો જે એક્સપિરિયન્સ હતો મારો, એમાં મને પેન કિલર આપવામાં આવી હતી
પણ એ પેન કિલર મેં નક્કી કરેલું કે હું નહીં લઈશ. આઈ એમ ગોઈંગ ટુ ફર્સ્ટ ટાઈમ કે એક્સપેરિમેન્ટ કરી જોઉં કે શું થાય. સો બિફોર ગોઈંગ ફોર સર્જરી I decided કે હું મારી કીર્તન ભક્તિની CDs and મારા headphones પહેરીશ. And I will, and so after surgery મેં મારી કીર્તન ભક્તિની CDs ને, so for all 4 surgeries મેં એક બી પેન કિલર નથી લીધી. I have strictly gone and done કીર્તન ભક્તિ. ને એમાં જે એમ લાગે કે આ નીલુફરની આઈસ છે ને હું સેપરેટ છું કીર્તન ભક્તિ વખત. સો કન્ટિન્યુઅસ ને એ સર્જરીમાં મારે જરા બી હેડ ટર્ન નહીં કરવાનું હતું, સ્ટ્રેટ સુવાનું હતું. ને કોઈ મને સાઈડ પર સુવાની આદત છે, તો ઊંઘમાં બી સાઈડ પર ના સુવાઈ જાય તે માટે I had to lie down straight. ને somehow દાદાજી made sure through the whole process that I slept straight. And my every time I would go for a checkup, my doctor would say that your recovery is excellent. So એ મારો એક સૌથી મોટામાં મોટો અનુભવ છે. And in this last 2 years, I have found that every step of the way, even when Parvez passed away, Dadaji has been with me. Bolo, you're okay, go ahead. Secondly, હમણાં મને એક બહુ current experience થયો. Delnaz was driving and she on a yield sign hit somebody in the back. And અહીંયા આપણા corner ઉપર જ થયો, એટલે ડેલનાઝનો તરત ફોન આવ્યો કે mom, I hit this woman but it's barely a scratch, but she's very very angry. એટલે હું તરત જ નીકળી ઘરેથી ને I went to the corner and I said, I looked at the accident, barely Delnaz એને bumper touch થયું હતું, scratch એવું કશું હતું નહીં. But over and over that repeatedly that lady kept on saying that, okay, what about the shock that she gave me when she bumped into me? મેં at once એટલે એ ડેલનાઝ પર તો ખૂબ જ ગુસ્સે થયેલી ને તરત જ મેં એના પ્રતિક્રમણ કર્યા કે દાદાજી એને જે ગુસ્સો આવે છે ને એને એટલે એના પ્રતિક્રમણ, એટલે મેં તરત જ એ લેડીના પ્રતિક્રમણ ત્યાં ને ત્યાં જ કર્યા. ને તે ઇન્સ્યોરન્સનું એ કાર્ડ કાઢતી હતી ને તે વખતે ને when we were exchanging insurance information, she gave me the insurance information, I gave her the insurance information, but all throughout I was doing her pratikraman ke ene je kai ગુસ્સો આવે છે ડેલનાઝ પરથી રિઝોલ્વ થાય. તો એને તરત જ પેલા બેવ પેપર લીધું અને ફાડી નાખ્યું and said કે I forgive her, it's okay, I'm fine, it was barely a hit, that's fine, thank you, and કરીને જતી, and she went away. So Delnaz was very shocked. Delnaz is like, what just happened there, mom? And what did you do? Meko, I didn't do anything. Meko, I did her pratikraman, Delnaz. So it's like, you did her pratikraman and she just changed, just like said, don't worry, I'm okay, and left. And that was our last experience, Amna. It was just a week ago when it happened. Just a lady no je gusso to at once from like 100 degrees went down to something like 1 or 2, and just she said, oh no, don't worry, it was just a little bump, I forgive her, your daughter, and she went away with no insurance information, nothing, no claim, nothing. So that is my experience. I have learned a lot in these many years, or from all our Apaptaputras. Deepak Anandji has taught me how to learn with, to kind of take care of the kids and how to deal with them as teenagers and adults. Sailesh Anandji has taught me how to be calm and kind of be more sweeter, or more, I shouldn't say sweeter, but more little Syadvad in my speech. All the Apta, Paresh Anandji has taught me how to be fofaro marvano but danswano nahi, kind of stronger in that respect. Nimesh Anandji has also taught me that sabdoma guchwai jawani jarur nathi.
concentrate on just the 5 agnas. But then there was one experience, one more. I can go on and on, but there's one more experience. We were in New Jersey at Sailesh Bai's place when Dadaji was there. And one morning I didn't want nasto, and Dadaji was sitting there having his tea, and I finished my tea and went inside and sat there. And Kanu Dadaji and I were just the two of us there. And Dadaji looked at me and said, "Ke Akram Vignan no ark khabar che?" એટલે મેં કહ્યું, Dadaji, essence? So he said, yes, the essence of Akram Vignan. And I said, yeah. So he said, 48, he said, do you know what Guthanu is? And I said, no, Dadaji. And he said, 48 minutes no Guthanu kevai. And then he explained me Samayik and why Samayik was so essential to cleaning out all the Chikni files and all the Chika swallow. And I'm still experiencing, and every time I slip, I kind of take care of and say, okay, this is something that needs to be cleaned out, Nilofer. And that is my profound experience with Akram Vignan. Jai Sachidanand. Jai Sachidanand. Wonderful. Let us just a little wrap it up. First of all, આટલા staunch પારસી રિલિજનમાં હોવા છતાં જે તમને પેલું વાંચવામાં આવ્યું કે your life, the purpose and goal of your life, human life, is to know that knowledge and light of for which you have been born and came into this world. ને એના આધારે તમને જે આ તમારી quest ચાલુ થઈ, it ended up with the right knowledge of દાદા ભગવાન. એટલે બીજી એક વાત, મોટી વાત આપણે કહીએ કે how did this come into picture? જેમ દાદા ભગવાને સ્પષ્ટ કર્યું કે બધા જ ધર્મની શરૂઆત beginning was from ઋષભદેવ ભગવાન. એટલે એ જ દિવ્ય પ્રકાશ, જ્ઞાન પ્રકાશ જે આપણા બધામાં છે, એને પરસુ કરવાનો, એને શોધવાનો, માણવાનો, ઓળખવાનો, અનુભવવાનો, અને તે જ આપણું સ્વરૂપ છે, આપણા પર્પઝ, લાઈફનો પર્પઝ છે. એ તમને ઇનડિરેક્ટલી પણ જે ગયું અંદર, it led you to દાદા ભગવાન's knowledge. And see how it happened કે તમને ગુરુ પૂર્ણિમામાં જવાનો મોકો મળ્યો અને ત્યાં તમારું કામ થઈ ગયું. કેટલી સરસ. અને મેઇન વાત, કીર્તન ભક્તિની જે તમને ઠંડક મળી, એ તો it was a unique experience કે without doing anything, you just happened to be there and you experienced that cold and that warmth also, both. And it was very surprising. અને પછી એ લઈને તો તમે ગયા, પણ then આ કેવું છે કે એક વખત આ જ્ઞાન મળી જાય ને એટલે પછી દાદાનું કુદરતી રક્ષણ અને શું કહેવાય યોગ બળ એવું છે ને કે તમને ઉત્તર તમને એનું ફર્ધર માર્ગદર્શન, ગાઈડન્સ મળ્યા જ કરે. And it's what happened after Buddha's were coming there, અને તમને કન્ટિન્યુઅસલી 5 આજ્ઞાની સમજણ, ચરણવિધિની સમજણ, અને એ બધું થતું ગયું. અને તમને જે બધા સવાલો હતા, that people have to sign their death warrant ને એ બધું, અને એમાં પેલું એક્સિડન્ટનો તમે પેલો આર્ટિકલ વાંચ્યો, અને that solved the problem rather, એમ કહીએ. એટલે it was really આપણા જીવનની સાર્થકતા એ. અને તમારા કાર એક્સિડન્ટ જે થયા ને એમાં જે તમને પ્રોબ્લેમ આવ્યો, અને પેઇન કિલર, તમારી વાત એકચ્યુઅલી બહુ સાચી છે, પેઇન કિલર લીધા હોત ને તો કંઈ બીજા કંઈ કોમ્પ્લિકેશન આવી ગયા હોત. દેર ઇઝ અ પોસિબિલિટી, કારણ કે પેઇન કિલરની સાઇડ ઇફેક્ટ્સ બહુ ડેન્જરસ હોય, એ ડૉક્ટર સાહેબ બહુ સારી રીતે જાણે છે. ઓફકોર્સ અંડર સર્ટન કન્ડિશન્સ યુ હેવ ટુ ટેક પેઇન કિલર્સ, પણ એ જે તમને અંદરથી સૂચ્યું એ કુદરતી રીતે તમને હેલ્પફુલ થયું, અને ઇટ મેડ યોર trust and belief in Akram Vignan kene stronger and stronger, ke kirtan bhakti ye kamal kari nakhi.
no painkillers. It will be a good thing to suggest someone. બહુ સરસ. અને જે દેવીના એક્સિડન્ટમાં પ્રતિક્રમણનો જે આપણે કહીએ ને કેશ ફળ તમને મળે એ ખરેખર વાત. અને આપણે વાત કરીએ એના કરતાં પણ યોર એક્સપિરિયન્સ વોઝ ફાઇનલ. કે જસ્ટ મોમેન્ટ્સ બિફોર that lady was so much annoyed, so much mad કે હું આમ કરીશ ને તેમ કરીશ. અને આ પ્રતિક્રમણ કેવું કેશ સોલ્યુશન આપે when it is done heartily because you genuinely wanted to come out of it. અને આ તો આપણને ખબર પડે. સો પ્રતિક્રમણ એ મિરેકલ તો નથી જ, પણ એ આની રાઈટ દવા છે કે જે સામાના મનને પહોંચે છે, હાર્ટને પહોંચે છે. અને જ્યારે મહાત્મા જ્યારે પ્રતિક્રમણ કરે છે ને ત્યારે એમાં એક બહુ સરસ વાત એ છે કે એ આખું ભૂસી નાખે છે વ્યવહારનું આખું કારણ ગ્રેજ્યુઅલી. એ કારણ લગી પહોંચી શકે એવું આ પાવરફુલ પ્રતિક્રમણ છે. અને એ તમે બધા આપતપુત્રો પાસે કંઈનું કંઈ શીખ્યા. એટલે અમે કહીએ છીએ કે અમારા આપતપુત્રોનું બેન્ડ છે જે દાદા ભગવાને કીધેલું. In this band, you will get your solution from one or the other Aptaputra. And that is, I believe, that is our greatest strength. And this thing keeps us together. That jo gayo bahar to finish, I'll be helpless. But when I'm in the group, I have my other counter strength, which will always be helpful to me. અને છેલ્લા તમને જે સામાયિકની સમજણ મળી, and that has been helping you a lot. And you said અક્રમમાં વિજ્ઞાન એવું છે ને આનો અનુભવ એવો છે ને, it will not just stop here, it will go on and on. Thank you, Neeruben. Thanks a lot. Jai Sachidanand. Your family is a wonderful family. I know all your kids. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand, Nilüfer. Very good experience. જય સચ્ચિદાનંદ. Thank you. મંત્ર કરીએ ત્યાર પહેલા શૈલેષાનંદનો શોર્ટ પરિવર્તન, ઇનર પરિવર્તનનો એક્સપિરિયન્સ સાંભળીએ. શૈલેષાનંદજી, is he there? Yeah. Yeah, he's there, he's there. બને સંક્ષિપ્ત કરું. કુદરતી દર્શન મળ્યા અને અનુસંધાન થયું એટલે આખી દુનિયા બદલાઈ ગઈ. 1.5 વર્ષ સુધી તો મેડિકલ સ્ટુડન્ટ હોવા છતાં બહાર કામ ચાલે ને અંદર એટલો બધો આનંદ, બંને પેરેલલ ચાલે તે દુનિયા અડતી નથી. દાદાનું કૃપા તો ઘણી મળી. અમારી ખિસ્સામાં તો કશું હતું નહીં, પણ આખા ફેમિલી પર ઘણી કૃપા દાદાની. પર્સનલી મારા ક્લિનિકમાં દાદા નાની અમથી ક્લિનિકમાં આવેલા. એક રૂમ રસોડાનું ભોયરામાં ઘર હતું, ત્યાંય દાદા આવેલા. માધવીબેનને રસોડું તો નામનું જ તેમાંય આવેલા કે હું ફરી જમવા આવીશ. પણ એનીવે કહેવાનું તાત્પર્ય હતું કે એમાંથી જે જ્ઞાન સ્વરૂપ દાદાના બીજ અને અંદર આખું જે મળ્યું, અને ઘણા પ્રકારે દાદાની પરમાત્મા દશા કહો, એમની જ્ઞાન દશા કહો કે એમની જુદી જુદી આખી કહો, પણ અત્યારે એટલું જ ખાલી છે કે એ જે શ્રદ્ધાની મૂર્તિ, પ્રેમની મૂર્તિ, એવી મૂર્તિ કે જોતા જ ચિત્તનું હરણ થઈ જાય ને જોતા જ પેલાનું કલ્યાણ થઈ જાય. પૂઠે દર્શન કર્યા હોય તો એ કલ્યાણ થઈ જાય. હવે કે એમને એમ નથી, એ આખી એમની જ્ઞાન દશા, ઉપયોગ દશા, એમની પ્રકૃતિની શુદ્ધિકરણની દશા. એટલે હું અત્યારે મારા શૈલેષ માટે થોડું થોડું મૂક્યા કરું છું કે ભાઈ એ નિરંતર જે પુરુષાર્થમાં રિલેટિવ જુદા રહેતા હતા, અને બહારના ભાગમાં જે જુદા જુદા આવ્યા, વિરોધી આવ્યા, જે આવ્યા, ન માનનારા આવ્યા, બીજા આવ્યા, ત્રીજા આવ્યા, વખાણનારા આવ્યા કે વખોડનારા આવ્યા, પણ ન તો એમનો પ્રેમ બદલાયો છે, ન તો એમની વિતરાગતા બદલાઈ છે. એટલું જ નહીં, પેલાનું કલ્યાણ કરીને લઈને ગયા છે. એટલે હું માગું છું એમની પાસે કે આ શૈલેષને પણ જુદા જુદા જે દેખાય છે કંઈક થોડું ઘણું હોય પ્રકૃતિમાં કચાશ, તો દાદા શુદ્ધાત્માને એવી સુંદર દ્રષ્ટિ આપો, વિતરાગ દ્રષ્ટિ આપો કે પાર્શ્વનાથને એક બાજુ ઉપકાર કરનાર હતો ને એક બાજુ ઉપસર્ગ કરનાર હતો, પણ એ વિતરાગતાની મૂર્તિ કેવી અદ્ભુત. અને આપણે દાદા ભગવાનને અમે તો અનુભવ્યા, વિતરાગ બધી રીતે અનુભવ્યા. જુદા જુદા પ્રસંગોમાં પરમાત્મા પદ અનુભવ્યું, અને જુદા જુદા તો કે છે કે
ગજબ છે આપની સમતા, વિચક્ષણ સમય સૂચકતા, વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. એવી ઘણી બધી એમની જે તો થર્મોમીટર તરીકે અંદર મૂકું છું કે અને અનુભવ તો એટલા બધા છે, જ્યાં જઈએ ત્યાં કઈ ને કઈ મોટામાં મોટો અનુભવ તો એ કે તમારા યુએસએ ની મહામોહી ભૂમિમાં આવીએ છતાં ચિત્ત શુદ્ધાત્માની બહાર જતું નથી. દાદા ભગવાનની કૃપા કે બધે આ ભમરડાને ફેરવે લોકો ફરે પણ ઉપયોગ અખંડ દાદાની કૃપાથી રહે. એટલે અમે જોયા કરી અંદર કે આ કેવી કૃપા કે ભરપૂર મોહનીયના સંજોગમાં ચિત્તને મોહનીયમાં જવા દેતા નથી. એમનું વચન બળ ગણો, કૃપા ગણો, જે ગણો તે, અને એને લઈને બહાર બધે જ્યાં જઈએ ત્યાં એટલું બધું અદ્ભુત વાતાવરણનો અનુભવ થાય, અંદર બહાર બધી જ રીતે. પણ હવે ભાવના એટલી જ છે દાદાની પ્રાર્થના કે દાદા તમારે જે મૂર્તિ આખી જે તમારી બધા પ્રકારે બધી, તો થોડું થોડું અમે એ પ્રમાણે બહાર શું છે કઈ જરૂર નથી, પણ સિદ્ધાંતોથી, વિતરાગ ભાવથી, વિતરાગ ધર્મથી ને વિતરાગ સિદ્ધાંતોથી, સ્થિરતાથી એવી રીતે જીવી જઈએ કે વિતરાગ જ્ઞાન પ્રકાશ જે આવતા 18,000 વર્ષ સુધી કામ કરવાનું છે. અને તમારી જે કહેવાનું છે તો યથાર્થપણે આજે કુદરતે અમને એમાં એક નાની કડી રૂપે, નિમિત્ત રૂપે મૂકેલા છે. જીવન પસાર થઈ રહ્યું છે બહુ ઝડપથી, તો એ નૈમિત્તિક ભૂમિકા અમે નિભાવી શકીએ. અને નિભાવી ક્યારે શકીએ કે આ બધા પ્રકારથી એમનું દર્શન અને એમના પુરુષાર્થને એમની પ્રાર્થનાથી જો અમારા થકી કંઈક અનુભવાય લોકોને તો જ એ થાય. બોલવાથી કશું થતું નથી. હાજરી એવી હોય કે સામેનાનું હૃદય પરિવર્તન ને ચિત્તનું હરણ થાય ને ચિત્તનું શુદ્ધિકરણ થાય. એકલું હરણ પણ થતું નહોતું, એમની હાજરીથી જ બધું શુદ્ધિકરણ થઈ જતું હતું, પેલાના પૂતગલનું, પાપોનું, ભૂલોનું ને આલોચનાનું. એટલે આવી રીતની અત્યારે તો ભાવના છે કે બહાર જે કંઈ પણ હોય, શૈલેષ માટે પણ જે હોય, દાદા ભગવાને બહુ સુંદર શીખવાડેલું છે કે સામેવાળાને મારા પર કંઈક એવો ભાવ થાય છે તો ભૂલ મારી જ છે કે એને કેમ આવું મારા પ્રત્યે થયું, માટે મારે પ્રતિક્રમણ કરવું ઘટે, માટે મારે એવું ચોખ્ખું કરવું ઘટે કે એને ન લાવવું હોય તો મારી પ્રેમ આવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. હવે ત્રિમંત્ર બોલાવો. નિરૂપણ અનમ્યુટ કરજો, તમે એમને ત્રિમંત્ર ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, આનમ નમો સિદ્ધાનમ, આનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સૌવ સાહુનમ, નમો લોએ સવ્વ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસ્તુ પંચન મુક્કારો, પાવપણાસનો, સૌવ પાવપણાસનો, મંગલાનંચ સૌવેસિમ, મંગલાનમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.